ગુજરાત સરકારે રાજ્યમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાના ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. માનદ વેતન ધારકોને વેતનમાં પણ 50% વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ગુજરાત ભાજપના સહપ્રવક્તા જયેશ વ્યાસનું દુઃખદ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. ભાજપના સહપ્રવક્તા જયેશ વ્યાસને તેમના નિવાસ સ્થાને તેમને હાર્ટ એટેક આવ્યો હતો. અમદાવાદમાં શાકભાજીના ભાવ વધ્યા છે, જેમાં સામાન્ય વર્ગનું બજેટ ખોરવાયું છે. કમોસમી વરસાદથી શાકભાજીની કિંમતમાં ₹10 થી ₹40નો વધારો થયો છે. નરોડા દહેગામ રોડ પર નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર ચલાવી રહેલા વ્યક્તિએ 2 યુવકોનો ભોગ લીધો છે. ડિવાઈડર કૂદી ક્રેટા કાર એક્ટિવાને અડફેટે લીધું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાંથી આખા દેશને એક મોટી ખુશખબર આપશે. બેંકમાં નોમિની સંબંધિત નિયમોમાં મોટા સુધારા અંગે એક બિલ રજૂ કરવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયાની શોખીન એક પરિણીત મહિલા તેના કરતા 6 વર્ષના નાના છોકરાના પ્રેમમાં પડી ગઈ હતી. તેની રીલ જોઈને મહિલા એક દિવસે ઘરેથી ભાગી ગઈ હતી. દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ખેડૂતો આવવાની તૈયારી કરી રહ્યા છે. સરકારનું ટેન્શન વધારવા માટે ખેડૂતોએ તેમને મહાપ્લાન જાહેર કર્યો છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મહિલા કોન્સ્ટેબલ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. પીડિતા મહિલા કોન્સ્ટેબલે મુરાદાબાદના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાવી. યુકેની સંસદમાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ પર ચર્ચા શરૂ થઈ, જેમાં ગંભીર રીતે બીમાર લોકોને મરવાનો અધિકાર આપવાની જોગવાઈ છે. 6 મહિનામાં મૃત્યુ પામે તેવી સંભાવના ધરાવતા વૃદ્ધ લોકો મરવાના અધિકારના હકદાર ગણાશે. વિદેશી રોકાણમાં મોટો ઉછાળો આવ્યો છે. સર્વિસ સેક્ટર, કોમ્પ્યુટર, ટેલિકોમ અને ફાર્મા સેક્ટરમાં સારા રોકાણને કારણે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં ભારતમાં FDI વાર્ષિક ધોરણે 45% આગળ વધ્યું છે.